12 વર્ષથી આ દેશના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર વતી આ દેશનું સુકાન કરે છે. આ દેશની જનતાને એટલી મૂર્ખી સમજી બેઠા છે કે અમે ઐતિહાસિક ધરોહર જે દેશની કે કોંગ્રેસની છે એની એવી વાતોના રેફરન્સ કે સંદર્ભ આપી અને લોકોમાં એવી રીતે વહેંચી અને એને ભ્રમ ફેલાવવાની માનસિકતાથી પોતાનો પ્રભાવ અને ભાવ એ જનતા વચ્ચે ઉભો રાખવા માટેનું એક આ જબરજસ્ત કારસ્તાન છે એમનું. અને એને ઝીલવા માટે એના બાકીના તમામ સંસદ સભ્યો એ સંસદમાં અને આખી ભારતીય જનતા પાર્ટીની પલટન એ રોડ ઉપર એ ઝીલે અને આખા દેશમાં એ ભ્રમણા ફેલાવે અને ભ્રમ ફેલાવે. આમ પણ આ એક એવી પ્રકારની પલટન છે, એવી બટાલિયન છે, 100 વર્ષથી આ દેશની અંદર આવી પ્રવૃત્તિ કરે છે. અને એ 3 પ્રકારની પ્રવૃત્તિ કરે છે સવારથી સાંજ સુધી. એમાં પહેલી પ્રવૃત્તિ એ છે કે પહેલા તો એ જૂઠ ફેલાવે. જૂઠની સાથે બીજું કામ એ કે ભ્રમણા ફેલાવે. સાચું ખોટું, ખોટું સાચું કોઈને ગળે ઉતારવાના ધંધા કરે. અને ત્રીજી બાબત એ કે તમે બેમાંથી એકમાં એમાં સંમત ન થાવ તો તમારું ચરિત્રનું હનન કરે. આવું એનકેન પ્રકારે પોતે રાજનીતિમાં પોતાનો પ્રભાવ અને વ્યાપ વધારવા માટે આ આટલા વર્ષોથી ચાલ્યું આવ્યું છે. અને કંઈ ને કંઈ લોકો આ દેશના ક્યારેક એનો ભોગ બન્યા છે, ક્યારેક એનો ખોરાક બન્યા છે. કોઈ પસ્તાઈને પાછા આવ્યા છે, કોઈ હજી પસ્તાઈ રહ્યા છે. આ હકીકત છે. પણ દેશના પ્રધાનમંત્રી પહેલા પંડિત નહેરુ માટે અનેક બાબતો મૂકી લીધી એને. ટીકા કરી, ખણખોદ કરી, બીજું ત્રીજું આ તે બધું. હવે ચારિત્ર ઉપર પણ એના ઉપર કામ કરવાની શરૂઆત કરતી. આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિની પક્ષ ગમે તે હોય એની અંગત જીવનને લઈને ચર્ચાના વિષયો બનાવવા હોય તો દરેક આગેવાનો કંઈ ને કંઈ રીતે ખુલ્લા પડતા હોય છે. સત્તાધારી પક્ષના આગેવાનો છે એ પોતે અસ્ત્ર શસ્ત્ર સરંજામ છે એટલે એનો વ્યાપ થોડોક મીડિયાના માધ્યમથી મોટો બની જાય. પણ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના સંસદમાં એક સભ્ય છે, સાંસદ છે, એનું નામ છે નિશિકાંત દુબે. મોકો મળે એટલે પંડિત નહેરુ હોય કે ગાંધી ફેમિલી ઉપર ચારિત્રને લગતી વાતો કરવા લાગી જાય. ભારતીય જનતા પાર્ટીના તમામ પરિવારના સભ્યોને મારી વિનંતી છે કે દેશમાં અનેક એવા મહાનુભાવો છે ભાજપમાં કે સંઘમાં, જનસંઘમાં હતા. એની અનેક એવી બાબતો આજે પણ હયાત છે, આધાર પુરાવા વાળી છે. પણ કોઈ પણ વ્યક્તિએ એવી વિરલ વિભૂતિ તરીકે રાષ્ટ્રની સેવા કરનાર વ્યક્તિની ક્યારે આવી રીતે આલોચના કરી અને એની ચરિત્ર હનનવાની વાત નથી કરી. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશના નેતા હતા. એક વિરલ વિભૂતિ, આપણા પૂર્વ વડાપ્રધાનને ભારત રત્ન. એમના જીવનની ઘટના પણ કંઈક આવી જ હતી. એક અપરિણિત મહિલા એના સરકારી આવાસમાં રહેતા હતા. આ હું નથી કહેતો. એ જ વખતે સંઘના લોકો ત્યાં સુધીના કાગળ ઉપર આક્ષેપ મૂકેલા છે કે સરકારી આવાસને અટલ બિહારી વાજપેયીએ એક વ્યભિચારનો અડ્ડો બનાવી દીધો છે. એ વખતના કોંગ્રેસના એક પણ આગેવાનના મોઢામાંથી આ શબ્દ વાજપેયી માટે નીકળ્યો ખરો? વાજપેયીને આજે પણ ભારતીય જનતા પાર્ટીને એની પલટન જેટલું માન સન્માન આપે છે એટલું જ આ દેશના તમામ પક્ષો આપે છે, તમામ નાગરિક આપે છે. પણ કોઈની ચરિત્ર હનન કરવાની વાત ક્યારેય કોઈ પક્ષે વાજપેયી નથી કરી. અને જ્યારે વાજપેયી પોતે પંડિત નહેરુનું અવસાન થયું અને 29મી મે 1964ની અંદર ક્યારેક તો વાજપેયીને સાંભળો. પંડિત નહેરુની ભ્રમણા દૂર કરવા માટે વાજપેયીને સાંભળો. તમને ખ્યાલ આવે કે જૂઠું બોલીને ભ્રમણા ફેલાવીને કોઈનું ચરિત્ર હનન કરવું એ રાજનીતિ નથી.
5 વર્ષનો મોકો તમને સંસદમાં બેસવાનો આપ્યો તો મોદી સાહેબ જેટલું બોલી નાખે એ બધાનો કોલ ઝીલ લેવો, તો દેશની જનતાના હિતમાં ઝીલો. કોંગ્રેસને કે કોંગ્રેસના નેતાઓને કે રાષ્ટ્રીય ધરોહરને ચારિત્રહીન પરિસ્થિતિની અંદર સાચી ખોટી બાબતો મૂકી અને રાજનીતિ કરવાનું પ્લેટફોર્મ એ લોકસભા નથી. એટલે પંડિત નહેરુની જીવનગાથા, જેટલા સમય જેલમાં રહ્યા એ દરમિયાન 112 પુસ્તકો લખ્યા. એવા સમયે દેશના સુકાન એને સંભાળ્યા હતા કે જ્યારે આ દેશની અંદર ખાવા ધાન નહોતું. અમેરિકાથી, મેક્સિકોથી PL 480 ઘઉં આવતા હતા. દેશ ચીથરેહાલ હતો. આવી પરિસ્થિતિમાં સંસદની અંદર પોતે એક પણ સેશન એને છોડ્યું નથી એના કાર્યકાળ દરમિયાન. વર્તમાન સ્થિતિ આજની શું છે? માત્ર ભાષણ પોતાનું હોય એટલી ઘડીત નંબર 1 ને નંબર 2 વ્યક્તિ સંસદમાં બેસે, બાકી ગાયબ. એ લોકશાહીની પણ ધજિયા ઉડી રહ્યા છે સત્તાધારી પક્ષ દ્વારા. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ રાષ્ટ્રીય ધરોહર છે એની અંગત જીવનની બાબતની ક્યારેય પણ કોઈ દિવસ ચર્ચામાં લઈ કરી શકાય, ટીકા કરો, વખાણ પેલું કરો, પણ એનો મુદ્દો એ નથી કે એનાથી તમે રાજનીતિની શરૂઆત કરતો. મારી એટલી ટૂંકી વાત ભારતીય જનતા પાર્ટી, જનસંઘ અને સંઘના મિત્રોને કે પોતાના ધરોહરને, જે રાષ્ટ્રીય ધરોહર હતી એને પણ વાંચવા જોઈએ, અને જે લોકો આ દેશ માટે કરી ગયા છે એને વર્તમાન સ્થિતિ સાથે એ રીતે સાંકેતિક રીતે જોડવા જોઈએ કે એક શું કરી ગયા હતા અને આપણે શું નથી કરી શક્યા. સરવાળો કરવાની બાબત છે તો જનતાનું ભલું થશે. કોઈની ટીકા કરવાથી, ખોટી રીતે ટીકા કરવાથી, કોઈના ચરિત્ર હરણ કરવાથી, ભ્રમણા ફેલાવાથી આ દેશના 140 કરોડનું ભવિષ્ય એમાં નથી પડ્યું. આ બરાબર મગજમાં રાખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અને અમારી વાત છે એ સંસદ સભ્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. આભાર.